નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના પાડલિયા ગામમાં થોડા દિવસ પહેલાં એક પોલીસ પર હિચકારો હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ગ્રામજનો અને પોલીસ વિભાગ અને વન વિભાગ સામે પથ્થરમારો કરવામાં આવ્યો। એટલું જ નહીં, તીર કામઠા વડે હુમલો કરવામાં આવ્યો। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે વન વિભાગની ટીમ છે તે વન વિભાગની જે જગ્યા છે તેને ખાલી કરાવવા માટે પહોંચી હતી। આ દરમિયાન ગ્રામજનો એકાએક ઉશ્કેરાઈ જાય છે અને તેમને ગુસ્સો આવી જતાં તેઓ સીધો પોલીસ ઉપર હુમલો કરી દે છે। આ ઘટનામાં પોલીસ અધિકારીઓને પણ ઈજા પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે। આ મામલે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો। ગતરોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાડલિયા ગામમાં જે હિંસક ઘટના ઘટી છે એ ઘટનાની અમે નિંદા કરીએ છીએ। એમાં જે ઈજાગ્રસ્ત પામેલા તમામ લોકોની સાથે અમારી સંવેદનાઓ છે। અમે પણ આ બનાવની જાણ થતાં ત્યાંના કેટલાક લોકો સાથે સંપર્ક કરીને આ સમગ્ર ઘટનાની માહિતી લેવાના પ્રયાસો કર્યા। ત્યારે અમને જે માહિતી મળી છે એ માહિતી મુજબ ગતરોજ વન વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પાડલિયા ગામમાં પહોંચે છે અને ત્યાં વર્ષોથી રહેતા આદિવાસી પરિવારોના ઘરો તોડવાની વાત કરે છે અને એ ઘરો તોડતા અટકાવવા માટે કેટલાક આગેવાનો એમને સવાલ કરે છે કે 3 પેઢીથી અહીંયા અમે રહીએ છીએ, અહીંયા જમીન અમે ખેડાણ કરીએ છીએ અને અમારું જીવન નિર્વાહ કરીએ છીએ। તમારે આ પ્રકારના કાર્યવાહી માટે તમે આ વિસ્તારમાં આવ્યા છો ત્યારે તમે ગામ સભાની પરવાનગી કેમ લીધી નથી? તમે અગાઉ નોટિસો અમને કેમ આપી નથી? અનુસૂચિત 5 વિસ્તાર હોય, પેશા એક્ટ વિસ્તાર હોય તો એની જોગવાઈનો તમે કેમ અમલ કર્યો નથી? એવી સંવાદ કરે છે। ત્યારે એવા 8 થી 10 આગેવાનોને પોલીસ દ્વારા બળજબરીપૂર્વક પકડીને ગાડીઓમાં બેસાડીને લઈ જવાના પ્રયાસો થાય છે। ત્યારે ગામના કેટલાક લોકો વચ્ચે પડીને એમને છોડાવીને લઈ જાય છે। ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે। બાદમાં ત્યાં 20 થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે। જે સેલ છોડતાની સાથે ત્યાં નાસભાગ મચી જાય છે અને નાસભાગ મચી જતાં પોલીસ દ્વારા 50 થી પણ વધારે રાઉન્ડ ત્યાં ફાયરિંગ કરવામાં આવે છે અને તેમાં આદિવાસીઓના કેટલાક લોકો ઘાયલ પણ થયેલા છે। ત્યારે આ ઘટના બાદ ત્યાં પથ્થરમારો થાય છે અને કેટલાક અધિકારીઓ પણ ઘાયલ થયેલા છે। ત્યારે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત આ લોકોએ દાવા અરજીઓ કરી છે, પણ સરકારે આજ દિન સુધી એમને સનતો આપી નથી અને આ લોકો વર્ષોથી ત્યાં રહે છે। તો જે પણ કાર્યવાહી થવી જોઈએ તે નીતિ નિયમો મુજબ થતી, સંવાદ મુજબ થતી, તો હું માનું છું કે આ પ્રકારની કોઈ પણ હિંસક ઘટના ત્યાં બનવાની નહોતી। પણ કોઈ રાજકીય નેતાના ઇશારે આ પ્રશાસને ત્યાં આ જમીન ખાલી કરવાના પ્રયાસો કર્યા, જેને કારણે આ ખૂબ જ મોટી હિંસક ઘટના બની ગયેલી છે। ત્યારે આ સમગ્ર ઘટનામાં પ્રશાસન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે 27 લોકોના નામજોગ એફઆઈઆર થઈ છે, 500 લોકોના અજાણ્યા લોકો સામે એફઆઈઆર થઈ છે। ત્યારે અમારે પ્રશાસનને અપીલ છે, જે પણ લોકો આમાં દોષિત હશે, એ કર્મચારી હોય કે ત્યાંના આદિવાસી લોકો હોય, તો ચોક્કસ બધા પર કાર્યવાહી થવી જોઈએ। કોઈ પણ નિર્દોષ લોકોનો આમાં ભોગ લેવામાં નહીં આવે અને એમને હેરાન નહીં કરવામાં આવે, એવી અમારી પ્રશાસનને પણ વિનંતી છે। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। હાલ તેમનું નિવેદન સામે આવ્યું છે। બનાસકાંઠામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે પથ્થરમારો થયો છે પોલીસ પર અને પોલીસ દ્વારા હવે કાર્યવાહીનો ધમધમાટની શરૂઆત કરી છે। 500થી વધારે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓનો ખડકલો છે તે પાડલિયા ગામ ખાતે ખડકી દેવામાં આવ્યો છે અને જે કોઈ પણ જવાબદાર લોકો છે, જે આરોપીઓ છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ પોલીસે તૈયારી દેખાડી છે, જેને લઈને હવે આ મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું છે ને આ ઘટનામાં જે લોકો સંડોવાયેલા છે તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પણ હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।